નમસ્કારમ. 21 જૂન ઉનાળુ અયનકાર, વર્ષનો સૌથી લાંબો દિવસ. સદભાગ્યે દુનિયાએ આ દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપી છે. The International Day of Yoga. આ શક્ય બનાવનાર બધાનો આભાર. એવું નથી કે આપણે વર્ષમાં એક જ વાર યોગ કરીશું. Once a year, તે એક યાદ અપાવે છે કે જેને આપણે યોગ કહીએ છીએ તે કોઈ ફિલોસોફી નથી, કોઈ વિચારધારા નથી, કોઈ માન્યતા પ્રણાલી નથી, કોઈ ધર્મ નથી, અને ચોક્કસપણે એ શરીરને આમ તેમ વાળવા વિશે તો નથી જ, જેવું કે ઘણા લોકો સમજતા હોય છે. આ યાદ અપાવે છે કે જે રીતે બહારની સુખાકારી માટે વિજ્ઞાન અને ટેકનોલોજી છે, તેવી જ રીતે આંતરિક સુખાકારી માટે પણ આખું વિજ્ઞાન અને ટેકનોલોજી છે. આ કોઈ ખાસ સમૂહના લોકો માટે નથી. ભલે તમારો ધર્મ, જાતિ, જ્ઞાતિ, પંથ કે લિંગ ગમે તે હોય, તમે કોણ છો એનાથી કોઈ ફરક નથી પડતો. જો તમે એક માણસ છો તો આ ટેકનોલોજી તમને લાગુ પડે છે. આ ટેકનોલોજી તમને શ્રેષ્ઠ જીવન અને તમારા જીવનમાં શ્રેષ્ઠ પ્રદર્શન તરફ લઈ જાય છે. તમારા શરીરમાં, મનમાં, ભાવનામાં, બુદ્ધિમત્તામાં અને ઉર્જામાં. અને સૌથી મહત્વનું કે the potential. તે દરેક માણસમાં રહેલી પ્રતિભાની ક્ષમતાને જાગૃત કરશે. આ જ યોગનું મૂળભૂત લક્ષ્ય છે. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ખાસ કરીને આ વખતે, કેમ કે આ દિવસ જાહેર થયાને 12 વર્ષ થયા છે. 12 વર્ષ. તમે જાણો છો તેમ એક અંદાજિત સૌર ચક્ર છે. એટલે આપણે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસોનું એક ચક્ર પૂર્ણ કર્યું છે. હવે આને આગળના સ્તરે લઈ જવાનો સમય છે, જેથી આ દુનિયામાં કોઈ પણ એ જાણ્યા વગર ન રહી જાય કે પોતાને ઠીક કરવાની રીતો છે. માણસ પોતાની અંદર જે પણ સમસ્યાઓ અનુભવે છે તે બધાનો ઉકેલ છે. તણાવ, ચિંતા, માનસિક બીમારીઓ, તે દરેક માટે અંદર જ એક ઉકેલ છે, જો આપણે તેને ખોજવા રાજી હોઈએ તો. આ દિવસે દરેક માણસને આ વિશે જાણ થવી જોઈએ. તેઓ ક્યારે એ માર્ગ ખોજશે એ તેમની પસંદગી છે, પણ દરેકને આ વિશે ખબર પડે એ સુનિશ્ચિત કરવું એ આપણું કામ છે. જો તમે જીવનભરની યોગ સાધનામાં સમય ન આપી શકો તો દિવસની ઓછામાં ઓછી 7 મિનિટ એવી સરળ પદ્ધતિઓ છે જેમાં દિવસની બસ 7 મિનિટ ફાળવીને તમે પોતાને ઘણી રીતે રૂપાંતરિત કરી શકો છો. You can transform yourself in many different ways. આ શક્ય બનાવવા માટે જે પણ જરૂરી છે તે અમે વિશ્વને ફ્રીમાં આપવા તૈયાર છીએ. ઓછામાં ઓછી 7 મિનિટ. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે તમારી પોતાની અને આ ગ્રહ પરના દરેક જીવ માટે એક સુંદર જીવન બનાવવા માટે સંકલ્પ લો. કેમ કે જો તમે પોતે જ જાણતા ન હોવ કે શાનદાર કઈ રીતે બનવું, તો તમે બીજા માટે એક શાનદાર જીવન કઈ રીતે બનાવશો? મારી ઈચ્છા અને આશીર્વાદ છે કે આ દિવસે તમારે પોતાના માટે આ શક્ય કરવા પ્રતિબદ્ધ થવું જોઈએ કે એક જીવ તરીકે You, as a being, તમે એક માણસ છો. તમે એક જીવ તરીકે એક શાનદાર જીવન બનશો અને સાથે જ તમારી આસપાસની દરેક વસ્તુ સુંદર બને તેવી કામના. નમસ્કાર.